નમસ્કાર મિત્રો, જુઓ આને ભૂકા બોલાવા કહેવાય. હાલમાં આ હાચા ભૂકા ચાલુ થયા છે. પશુઓને તકલીફ પડી રહી છે. ખતરનાક વરસાદ. જો અમારા ખેડૂતો આવી રહ્યા છે. વાહ ભાઈ વાહ. આને ભૂકા કહેવાય, ભૂકા. ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી. વાહ ભાઈ વાહ. અને આવા જ વરસાદની આશા હતી. જુઓ ને 15 મિનિટમાં તો ચારે બાજુ પાણી પાણી. ગ્રામીણ વિસ્તારમાં જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય ને ત્યારે એક આહલાદદાયક દ્રશ્યો પણ સર્જાતા હોય છે, અને એ છે કુદરતી સૌંદર્ય. જો અત્યારે લોકો મોજ માણી રહ્યા છે પલળવાની. જુઓ કેટલો વરસાદ. જો અમારા ગામના ખેડૂત મિત્ર આવી રહ્યા છે. શું છે પક્કાભાઈ, કેવી મજા પડી આજ? ભૂકા બોલાયા પણ ચાલુ રહેવો જોઈએ. હોજ સુધી. વાહ ભાઈ વાહ. ભલે આ સિઝનમાં કોઈ ના મળે. જો આ ખેડૂતની ઈચ્છા છે કે ભલે એક સિઝન ફેલ જાય ચાલે, પણ આગામી આખા 5 વર્ષ સુધરી જાય જો એક ધારો આવો વરસાદ પડે ને તો. અને સતત જોઈ રહ્યા છો ચારે બાજુ પાણી પાણી. થોડી વારમાં તો હાલ એટલો સ્પીડમાં વરસાદ આવે છે ને, અને આવી જ રીતે વરસાદ આવવો જોઈએ જે રીતના હવામાન વિભાગની આગાહી હતી. હું ગઈકાલે પણ લાઈવમાં સતત બોલ્યા કરતો હતો કે હે મેઘરાજા, તમે એવા વરહજો કે અમારે ખેડૂત મિત્રોને અને મારા બનાસકાંઠાને જે સૌથી તાતી જરૂરિયાત પાણીની છે, અને એ પાણીને લઈને મારો બનાસકાંઠા સતત ચિંતિત હતો. પણ હવે જ્યારે તમે ખેંચાયા હતા, લોંગ સમય સુધી નહોતા વર્યા, ત્યારે અમારા ખેડૂત મિત્રો બનાસકાંઠા જિલ્લાવાસીઓ સતત ચિંતા કરતા હતા. પણ હવે જ્યારે મન મૂકીને વરસી રહ્યા છો તો સતત આ જે તમારી બેટિંગ છે એ ચાલુ રાખજો, અને બોલરોને ધોઈ નાખો. તમે હાલમાં તમારી જે બેટિંગ છે આ બેટિંગ યથાવત રહેવી જોઈએ. ખૂબ રાહ જોયા બાદ હવે જ્યારે મન મૂકીને વરસી રહ્યા છો ત્યારે તમારી પાસે અને કુદરત પાસે અપેક્ષા છે કે હવે વરસી જ રહ્યા છો તો હવે મન મૂકીને વરહજો. અને હવે આ તમારી જે બેટિંગ છે હેઠી ના મૂકતા, ભલે જેટલું કરવું પડે બેટિંગ એટલું કરજો. અહીંયા અબોલ પશુઓને તકલીફ પડી રહી છે વધારે વરસાદ, કારણ કે એમને ક્યાંય ગૌચર રાખ્યા નથી ગામડાઓમાં, એટલે એ તો તકલીફ પડવાની છે. એટલે મારા દર્શક મિત્રોને વિનંતી કે મારા ફેસબુકના માધ્યમથી તમને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે હાલ લાઈવ દિયોદર વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ, અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને સતત આ વહેલી સવારથી આ વરસાદ ચાલુ થયો છે, અને એક ધારો હાલમાં જે વિપરીત વરસી રહ્યો છે. અને આવી જ અપેક્ષા છે કુદરત પાસે કે મારા નાથ સતત આવી રીતના વરસતા રહેજો, કારણ કે જગતના તાતને હાલમાં સૌથી તાતી જરૂરિયાત વરસાદની છે. એટલે વરસાદને લઈને સતત જે ચિંતા હતી એ લાગે છે કે આજ મેઘરાજા એનું વળતર સાંજ સુધીમાં એનું વળતર છે એ આપી દેવાના છે. એટલો વરસી રહ્યો છે કે એ વળતર જે લાંબા સમય સુધી રાહ જોવડાઈ છે એ આપણી રાહનો આજે અંત કદાચ આવી જશે. જે પ્રમાણે હાલમાં વરસાદ આવી રહ્યો છે, ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અને હાલમાં જે બનાસકાંઠાની જરૂરિયાત છે પાણીની, એ પાણીની સમસ્યાનો અંત આવો જ વરસાદ સતત 24 કલાક સુધી વરસે ને તો કહેવાય બનાસકાંઠામાં ભલે 15-17 જેવું પૂર આવે. જિલ્લાવાસીઓ રાહ જોઈને બેઠા છે પૂર આવે એની, કારણ કે એક સિઝન ફેલ જશે તો ચાલશે, પરંતુ વર્ષ મારા બનાસકાંઠાને સુધરી જવા જોઈએ. અને એના માટે દુઆ માંગી રહ્યા છે જગતના તાત, એના માટે દુઆ માંગી રહ્યા છે મારા બનાસકાંઠા જિલ્લાના વાસીઓ. જે જોઈ રહ્યા છો સતત મારા દર્શક મિત્રો સુધી આ દ્રશ્યો પહોંચાડવાની સતત પ્રયાસ કરી રહ્યો છું, સતત કોશિશ કરી રહ્યો છું. કોઈ મારું બનાસકાંઠા જ્યાં પણ હોય, મારા દર્શક મિત્રો જ્યાં પણ હોય, મને સતત લાઈવ જોતા હોય છે અને અવનવા દ્રશ્યો સાથે
અવનવા વિસ્તારમાં જઈને તેમને વાકેફ કરું છું કે ક્યાં શું થયું છે. અને આજે પણ હું મારા પોતાના વતનમાંથી લાઈવ છું. દિયોદર તાલુકાનું વઢા ગામ છે અને ફૂલ સ્પીડમાં એટલે કહી શકાય કે જે પ્રમાણે આગાહી છે એ જ પ્રમાણેનો ભૂકા કાઢી રહ્યો છે આ વરસાદ. અને આવા જ વરસાદની અપેક્ષા બનાસકાંઠાના જગતના તાતોની છે. આવા જ પ્રકારની અપેક્ષા અને જરૂરિયાત છે. ત્યાં સુધી હવે થોડી વાર પછી લાઈવ થી ત્યાં સુધી રજા આપશો.